छायाणं नमोलो एषौवसाहुणम् एष पञ्चानमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सौवेतीं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। केवल ज्ञानी तीर्थंकर परमात्माए आ जगत में जे तत्वों छे एनी तत्वोनी आपणे ओळख करावी छे। तत्वोनी पण ओळख करवी खूब ज जरूरी छे, कारण के कहेवाय छे के जीवाई नव पयथे जो जाणे दस्त होय सम्मतम। जे जीवादी नव तत्वोने जाणे छे एने सम्यक दर्शन थाय छे। सम्यक दर्शन नु मूळ कोई होय तो ज्ञान गुण छे। એટલે ખાસ કરીને તત્વની વાત यहाँ રજૂ કરતા તીર્થંકર પરમાત્મા કહે છે કે એ સંસારમાં એક તો છે જળ પદાર્થ અને બીજો જે છે ચેતન। જળ પદાર્થ અને ચેતન, જળ અને ચેતન આ દુનિયામાં બે જ તત્વો છે। પછી એના સંયોગથી જે તત્વો થાય છે એની સંખ્યા ભલે 9 હોય, 9 સંખ્યા છે એની ના નથી। જીવ અજીવ બંને ભેગા થાય ત્યારે પુણ્ય પાપ થાય, પછી આશ્રવ થાય, સંવર થાય, નિર્જરા થાય અને છેલ્લે પછી બંને અલગ પડી જાય એ થાય મોક્ષ। बराबर छे ने। એટલે એના સંયોગ વિયોગ થી જે કઈ તત્વો બને છે એની સંખ્યા 9 છે એની ના નથી, પણ મૂળભૂત તત્વો કોઈ હોય તો જળ અને ચેતન। આખી દુનિયા સંસાર બનવાનું સૌથી મોટું કારણ કોઈ હોય તો જળ અને ચેતનનો સંયોગ થવો। જળ અને ચેતનનો સંયોગ થવો એનું નામ છે સંસાર। સંસાર બીજું કઈ છે જ નહીં। आ बने भेगा थसे तो आखो संसार उभो थसे। आखो संसार उभो थसे एटले चेतन तत्व छे ए पोताना गुणोथी विपरीत क्रिया करीने कर्म बांधशे। कर्म शुं छे? जड़ छे। कर्म जड़ छे અને ચેતન આત્મા એ ચેતન છે। આ બંનેનો સંયોગ થયો એટલે જન્મ મરણ ચાલુ થયા। એનું નામ સંસાર। અને 4 ગતિ અને 84 લાખ જીવ યોની। 4 ગતિ અને 84 લાખ જીવ યોનીમાં જન્મ મરણ કરતા રહેવું એનું નામ સંસાર। એટલે બંને પોતપોતાની રીતે અલગ અલગ દ્રવ્યો છે। जल द्रव्य अलग छे, चेतन द्रव्य अलग छे। जल द्रव्यना पण पोताना गुणो छे अने चेतन द्रव्यना पण पोताना गुणो छे। सीधी वात छे, गुण वगर द्रव्य होय नहीं ने द्रव्य गुण वगर होय नहीं। वगर गुणे द्रव्य न होय अने द्रव्य होय तो गुण होय होय ने होय ज। એટલે गुण अने गुणी आ बंनेनो अभेद संबंध रहेलो छे। ज्यां ज्यां गुण होय त्यां त्यां द्रव्य होय ज, ज्यां ज्यां द्रव्य होय त्यां त्यां गुण होय ज। द्रव्य એટલે વસ્તુ, પદાર્થ। એટલે વિચાર કરજો। હવે આ જે છે અહીંયા દ્રવ્ય કયું છે? જળ દ્રવ્ય છે। તો જળ દ્રવ્યના પણ ગુણો ખરા કે નહીં?
જળ દ્રવ્યના પણ ગુણો છે અને જળ દ્રવ્યના ગુણોની અંદર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ ચારે ચાર ગુણો કોના છે? ગાથા બોલવી હોય તો બોલી શકાય. વર્ણ, ગંધ, રસા, ભાષા, પુગ્ગલાણમ તો લક્ષણમ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પૂતગલના લક્ષણ છે, એટલે એના ગુણ છે. જળમાં આ ગુણ હોય, સીધી વાત છે. જેટલા જળ પદાર્થો આપણને જોવા મળે છે એ વર્ણ વગરના જોવા મળે ખરા? કોઈ પણ જળ પદાર્થ ઉપાડો તમે, ક્યાંય પણ કોઈ પણ જાતનો જળ પદાર્થ ઉપાડો, જળ પદાર્થ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગર હોતો નથી. એટલે જળના આ એના ગુણો છે. એટલે એ જ રીતે ચેતનના ગુણો કયા કયા છે? ચેતન દ્રવ્યના ગુણો કયા છે? તો કે નાણમ ચરિતમ ચ તોતઃ વીર્ય પૂવોય એ અસ્થ જીવસ્થ લક્ષણમ. એટલે જ્ઞાનમ એટલે જ્ઞાન, જ્ઞાન એ જે છે જીવનું પેલું લક્ષણ. પછી દર્શન, પછી ચારિત્ર, પછી તપ અને વીર્ય અને પછી ઉપયોગ. ઉપયોગ હવે આ જે છે 1 2 3 4 5 અને 6 ગુણો જે છે એ આત્માના ગુણો છે, દ્રવ્યના ગુણો છે, ચેતન દ્રવ્યના ગુણો છે. ચેતન દ્રવ્યના ગુણો જળમાં આવી શકે ખરા? કે જળના ગુણો ચેતનમાં આવી શકે ખરા? ટ્રાન્સફર થઈ શકે? ચેતન જળ બની જાય ને જળ ક્યારે ચેતન બને ખરો? શક્યતા છે ખરી? શક્ય જ નથી. જળ જળ જ રહેશે, ચેતન ચેતન જ રહેશે. જળ ક્યારેય ચેતન ન બને ને ચેતન ક્યારેય જળ ન બને. હા, ચેતન જળવત બને છે. શું કહેવાય? એક તો ભરત હોય ને એક જળ ભરત હોય, એમાં ફરક છે કે નથી? ભરત છે, ભરત તો નામ થઈ ગયું, પણ જળ ભરત કોને કહેવાય? એટલે જળ શબ્દમાં ઉમેરીને આપણે જળ ભરત કહીએ. શા માટે કહીએ છીએ? બુદ્ધિનો વધારે પડતો નથી, બુદ્ધિ છે જ નહીં, બુદ્ધિનો બળદ છે, બુદ્ધિ વાપરી શકતો જ નથી એવા પ્રકારનો જે છે એને આપણે જળ ભરત કહીએ છીએ. એટલે ચેતન જે છે જળવત થઈ શકે છે પણ જળ થઈ શકતો નથી. જ ચેતન ક્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળો થાય ખરો? થોડી વાર લાગશે સમજવામાં, પણ સમજવું તો આજ પડશે. જીવ આત્મા ક્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળો થાય ખરો? આપણે ખબર પડવાની વાત નથી. આ બધા ગુણો છોડીને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળો થાય ખરો? તો કે કોઈ કાળે થાય જ નહીં. અનંતો કાળ વીતે કે અનાદિ કાળ વીતે કે ગમે તેટલો અનંતો કાળ વીતે તો પણ ક્યારેય પણ જળ પોતાના ગુણોને છોડીને ચેતનના ગુણોને અપનાવશે નહીં, અને ચેતન પોતાના ગુણોને છોડીને જળના ગુણો અપનાવશે નહીં. આ વાત એકદમ પાકી વાત છે, સિદ્ધાંત છે. ઉદાહરણ રૂપે જળ વસ્તુ જે છે, આ વસ્તુ જળ છે, બરોબર છે? પાટ જળ છે, મુપત્તિ જળ છે, પછી ઓઘો જળ છે, પુસ્તકાલયના અંદર રહેલા કબાટો બધા જળ છે, પુસ્તકો પણ જળ છે કે નથી? પુસ્તકો પણ જળ છે.
હવે પુસ્તકો જળ છે તો પુસ્તકમાં જ્ઞાન છે કે પુસ્તકને જ્ઞાન છે? બોલો, પુસ્તકને જ્ઞાન છે કે પુસ્તકમાં જ્ઞાન છે? કબાટમાં પુસ્તકો છે કે કબાટ જ પુસ્તક રૂપે છે? બરોબર છે. કબાટમાં પુસ્તકો રાખી છે. હવે કબાટમાં રહેલી પુસ્તકોના કારણે કબાટ 10 વર્ષ છે તો જ્ઞાની બની જાય ખરો કે નહીં? હા. અને પુસ્તકમાં રહેલું જ્ઞાન જે છે 100 વર્ષ સુધી પુસ્તકમાં જ્ઞાન રહે. આજે તાળપત્રો જે છે જેસલમેરમાં કેટલા વર્ષો જૂના પુરાના તાળપત્રો છે, તો તાળપત્રો ને બધાને જ્ઞાન થઈ ગયું ને? બધા કેવળ જ્ઞાની બની જાય ને? કેમ ન બને? જળ છે. પુસ્તક પણ જળ છે, કબાટ પણ જળ છે, ઓઘો પણ જળ છે, મુપત્તિ પણ જળ છે, ચરવડો પણ જળ છે, કટાસનું પણ જળ છે, અને તમે બેસો છો તે શેતરંજી પણ, અને જેના ઉપર બેસો છો તે ખુરશી પણ, અને આ શરીર પણ. શરીરને જળ કેવો કે નહીં? ન કહેવાય. કેમ ન કહેવાય? પણ શરીરને પણ ઉપરનો રંગ છે કે નથી? ચામડીનો રંગ છે કે નહીં? પરસેવાની ગંધ છે કે નહીં? બોલો જલ્દી. તમારા રસને પરસેવાને ચાખી જવો જોઈએ. રસ એટલે ટેસ્ટ અલગ પ્રકારનો છે, અને તમારા ચામડીનો સ્પર્શ પણ. વિચાર કરજો, વાળ જળ છે કે નહીં? જળ છે. વાળ ક્યાંથી જળ હોય? જુઓ, ના પાડે છે. હા, જુઓ, બેની ચર્ચા થાય છે. જુઓ, હવે વાળ જળ છે કે નથી? બોલો, વાળ જળ છે, નખ પણ જળ છે કે નહીં? નખ એટલે નેલ કટર થી નખ કાપો, અને નેલ કટર થી અથવા તો સાણસી થી પકડીને ખેંચો, પછી ખબર પડે. વાત સમજાય છે? એટલે નખને પણ જ્ઞાન થતું નથી. નખને ઉપરથી કાપો તો કપાય છે, એટલે એને કઈ રોતો નથી, એ ક્યાંય દુઃખથી ભાગતો નથી. અને વાળ પણ કપાવવા જાવ છો કે નહીં? એક જમાનો હતો કે જમીનને લાગતા હતા ત્યાં સુધીના મોટા મોટા વાળો હતા, અને અંબોળો વાળતા ત્યારે કેટલો મોટો અંબોળો થતો હતો. અંબોળો ગયો કે નથી ગયો? શું કર્યું? વાળને કાપતા ગયા, હવે કેટલા વાળ થયા? હા, બોય કરજો. હવે બોલે છો છે અને ખબર છે. મતલબ વાળ કાપ્યા, કાપતી વખતે વાળને દુઃખ થયું ખરું? વાળને સમજાણું, વાળને જ્ઞાન થયું ખરું? વાત સમજાય છે ને? પણ હવે લોચ કરવા બેસો તો કોને જ્ઞાન છે? માથાને જ્ઞાન છે, ખોપડીમાં જ્ઞાન છે, મૂળમાં જ્ઞાન છે. બોલો જલ્દી. ચેતન આત્મા જ્યાં 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 પ્રસરીને રહ્યો છે ત્યાં ત્યાં જ્ઞાન પણ રહેલું છે, સંવેદના રહેલી છે. જો ચેતન આત્મા નીકળી જાય તો આ શરીર કેવું છે? જળ છે. જ્યાં સુધી ખાવા પીવાનું આપો છો ત્યાં સુધી આ શરીર કેવું રહેશે? કાલે કેવું થયું બધાનું? થર્મામીટર નો પારો ઉપરથી નીચે, નીચેથી ઉપર, છતાં પણ કોઈ ભૂખ્યું ગયું નથી. કોઈને ભૂખ લાગી છે અત્યારે? સાચું બોલજો. હા પાડે છે. એટલે મીઠાઈ નહીં ખાધી હોય ને એટલે ફરસાણ વધારે ખાધું હશે, કેળા વધારે ખાધા હશે, પછી ભૂખ લાગે જ ને. પણ મીઠાઈ ખાધી હોય તો ઓછી મીઠાઈ ખાશો તો બીજા દિવસે ભૂખ નહીં લાગે, તાકાત મળશે. પણ તમારે તો જોઈએ ફરસાણ.
આ ઉપાધિ થાય છે, વિચાર કરજો. એટલે શરીર પણ જળ છે અને આ વાળ પણ જળ છે, નખ પણ જળ છે, બધા જ વસ્તુઓ જળ છે, પરંતુ એની પાછળ રહેલો એક ચેતન આત્મા છે કે નથી? આંખ જુએ છે કે આંખથી જુઓ છો? કેમ લગાડ્યો? થી લગાડવાનું કારણ શું? કાન સાંભળે છે કે કાનથી સાંભળો છો? કાન સાંભળતા નથી, પણ જો અંદર આત્મા ન હોય તો કાન ગમે તેટલા મોટા હોય તો સાંભળી શકે ખરો? એટલે સાંભળનાર કોઈ બીજો છે, સંભળાવનાર કોઈ બીજો છે, અને સાંભળવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન જે છે એ કાન છે. એ કાન શું છે? જળ છે. કાનને જળ કેવા? નાકને શું કેવું? એ પણ જળ છે. જીભ શું છે? દાંત શું છે? ના, આત્મા હોય ત્યાં સુધી ચેતન ના કહેવાય. ચેતન આત્મા છે ત્યાં સુધી એ રસ લઈ લે છે, એ સુગંધ લઈ લે છે, દુર્ગંધથી એને દ્વેષ લાગે છે. આ જે રાગ દ્વેષ કરનાર જે છે એ ચેતન છે. કારણ કે જ્ઞાન કોને થાય છે? નાકને જ્ઞાન થાય કે નાક દ્વારા જ્ઞાન થાય? જ્ઞાન કોને થાય છે? જ્ઞાન કોને થાય? તો કે ચેતન ને જ્ઞાન થાય. ખાટું આવ્યું કે મીઠું આવ્યું કે ગળ્યું આવ્યું કે કેવું આવ્યું, એનું જ્ઞાન કોને થવાનું છે? ચેતન ને જ્ઞાન થવાનું છે. આ વાત નક્કી છે, કારણ કે જ્ઞાન ગુણ કોનો છે? ગમે તેટલી બદામ કતલી ખાધી હોય કે ગમે તેટલા કેળાવાળા ખાધા હોય કે ગમે તે ખાધું હોય, ગમે તેવું ખાધું છે, ના નથી. બધી જ વસ્તુઓ વાપર્યા પછી પણ જયારે જાવ ત્યારે 2 નંબર જવું પડે ખરું કે નહીં? 2 નંબર જાવ એટલે હવે શું છે? હવે પછી નાક કોને બંધ કરવું પડે? ચેતન આત્માએ નાક બંધ કરવું પડે ખરું કે નહીં? જ્ઞાન એને થાય છે. વિચાર કરજો તમે. એટલે આ આત્માનો ગુણ છે. ચેતન આત્મા જે છે એ જ્ઞાનવાન છે, ચેતનાવાન છે. ચેતના કોનામાં છે? તો ચેતન ગુણમાં, ચેતન દ્રવ્યમાં. ચેતન દ્રવ્યમાં ચેતના છે. જ્ઞાનાત્મક ચેતના પણ ચેતન દ્રવ્યમાં, દર્શનાત્મક ચેતના પણ ચેતન દ્રવ્યમાં. ચેતન દ્રવ્ય છે માટે ચેતના છે, ચેતના યુક્ત છે. માટે જળ જે છે એમાં કોઈ પ્રક્રિયા થતી નથી, કોઈ જાતની ક્રિયા થતી નથી. એને બદલવા માટે તમારે પોતે પુરુષાર્થ કરવો પડે. વર્ણ ગંધ રસ સ્પર્શ બદલવા માટે તમારે પુરુષાર્થ કરવો પડે, જીવે પુરુષાર્થ કરવો પડે. જીવ ન હોય તો આખિર તમારી આ ખુરશીઓ જેટલી પ્લાસ્ટિકની લાવ્યા છો, તૂટશે ખરી કે નહીં? તૂટ્યા પછી શું કરશો? ભંગારમાં આપશો, અને ભંગારમાં આપ્યા પછી એ લોકો શું કરશે? રિસાયકલિંગ કરશે. સીધી વાત છે. મતલબ પૂતગલ જે છે એના વર્ણ ગંધ રસ સ્પર્શ બદલાયા ખરા કે નહીં? આજે ખુરશીનો કલર કેવો છે? આ માજી બેઠા છે એ ખુરશીનો કલર કેવો છે? આ એક જ હરખથી બેઠા છે. આટલી નવી ખુરશી લાવી નથી ગમતી, જૂની ખુરશી જ જોઈએ. રાગ છે એ સફેદ કલર ઉપરનો રાગ છે, જૂની ખુરશીનો રાગ છે. આ બતાવે છે આટલી નવી ખુરશી આવી છે. મને નવી ખુરશી ગમતી નથી. મને તો આ પરિસ્થિતિ છે. વિચાર કરજો તમે. એટલે અલગ દેખાવ ને, હું બધાથી અલગ દેખાવ. હા ના ના, હું તમને ખબર નથી, તમને ખબર નથી હજી. તમે છે ને હા, પૂરેપૂરું ધ્યાન તમે રાખતા નથી. અહીંયા બેઠા આવે છીએ, અમને ખબર હોય કોણ કેટલા વાગે આવે છે, કોણ કેટલે વાગે ખુરશી મૂકી જાય છે, કોણ શું કરે છે, બધું જ ખ્યાલ રાખવો પડે. શું કરીએ અમે?
કહેવાનો મતલબ એક જ છે કે ખુરશીનો કલર પણ તમને રાગ કરાવે છે, ખુરશીની સાઈઝ પણ તમને રાગ કરાવે છે, અને ખુરશીનું બધું જ તમને રાગ કરાવે છે, ખરું કે નહીં? એમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પણ બદલાયા કરે છે, સતત બદલાયા કરે છે. વિચાર કરજો. એ જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પણ ફરક પડે છે, ખરો કે નહીં? સ્વાભાવિક છે. વિચાર કરજો. ચેતન આત્માનો જ્ઞાન ગુણ છે અને જળના ગુણો આ બધા જ છે. હવે વિચાર કરજો તમે, જળના કારણે ચેતનનું બગડે કે ચેતનના કારણે જળનું બગડે? જળ ચેતન ઉપર ઉપકાર કરે કે ચેતન જળ ઉપર ઉપકાર કરે? બોલો જલ્દી. જળ ચેતન ઉપર ઉપકાર કરે કે ચેતન જળ ઉપર ઉપકાર કરે? જળ ઉપર રાગ થવાની વાત કરો છો? ના, નથી. પણ ચરવડા ઉપર રાગ થયો છે, ઓઘા ઉપર રાગ થયો છે. પણ ઓઘાનો ઉપયોગ જીવ હિંસાથી બચવા માટે કરો કે ના કરો? જો ઓઘો ન હોય તો જીવ હિંસાથી બચી શકાય? જૈના પાળવા માટે ઓઘો જરૂરી ખરો કે નહીં? જૈના પાળવા માટે ચરવડો જરૂરી ખરો કે નહીં? જૈના પાળવા માટે કટાશનું કેવું જોઈએ? રેશમનું હોય તો ચાલે કે ગરમ જ જોઈએ? વિચાર કરજો તમે. એટલે કટાશનું પણ તમારું જો ગરમ હશે તો કીડી એના ઉપર જલ્દી ચાલી નહીં શકે, જલ્દી ચડી નહીં શકે. માટે કીડીની રક્ષા કરવામાં આ જળ એવું આસન પણ કટાશનું પણ તમારા ઉપર ઉપકાર કરે છે, ખરો કે નહીં? વિચાર કરજો તમે. એટલા માટે આત્મા ઉપર ઉપકાર કરે એનું નામ ઉપકરણ. આત્મા ઉપર ઉપકાર કરે એનું નામ ઉપકરણ, અને આત્મા ઉપર અધિકાર જમાવે એનું નામ અધિકરણ. વાત સમજાય છે ને? અધિકરણ કહેવાય છે ને. ચાકુ શું છે? ઉપકરણ છે કે અધિકરણ છે? અધિકરણ છે. સ્વાભાવિક છે. ચાકુ પણ તમારે જીવ હિંસા માટે, જીવ દયા પાડવા માટે ચાકુ નથી. ચાકુ તો શાક સમારવા માટે છે. શાક સમારો એટલે જીવ હિંસા થાય ખરી કે નહીં? પણ ચરોડાથી કોઈને મારી શકાય? મારી શકાય ખરું? એમની ના મારી શકાય છે, પણ મારો છો ખરા? દાંડો લઈને ઘરે આવીએ ક્યારે કોઈ સાધુ સાધ્વીએ દાંડાનો ઉપયોગ તમારા ઉપર કર્યો છે ખરો? તમારા ઘરની દાળ આવી હતી, તમારા ઘરના દાળમાં આવું હતું, તેવું હતું, ફલાણું હતું, કોઈએ પણ તમને કમ્પ્લેન કરી છે? સાચું કેજો. અને દાંડો વગાડતા વગાડતા કોઈ આવ્યું છે? કોઈ દાંડાનો આવો ઉપયોગ કર્યો છે ખરો? હા, દાંડાનો ઉપયોગ ક્યાં કરશું? જ્યાં નદી ભરેલી હશે, પાણી ભરેલું હશે, અને નદી અમારે પાર કરવી હશે ત્યારે અમે પેલા નદીમાં પાણી કેટલું છે માપી લઈશું અને પછી આગળ વધીશું. ખ્યાલ આવ્યો ને? એટલે અમને ખબર પડે કે અમારે કઈ રીતે આગળ વધવું જરૂરી છે. જો વધારે પડતું પાણી હોય અને ડૂબી જઈએ તો જીવનો ઘાત પણ થઈ શકે. એટલે અમારા માટે આ જે દાંડો છે, અને દાંડા ઉપર પણ ત્રણ જે છે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને 5 પરમેશજી અને ઉપર કળશ, આખું દેરાસર જેવું બની ગયું. આ દેરાસર બની ગયું એટલે એને પણ અમે સ્થાપન કરીને એના ઉપરથી પણ દાંડો જળ હોવા છતાં પણ ચેતન ઉપર ઉપકાર કરે છે. ચરવડો જળ હોવા છતાં પણ ચેતન ઉપર ઉપકાર કરે છે. બરોબર છે? પણ જળે ક્યારે, ચેતન ક્યારે જળ ઉપર ઉપકાર કરી શકે ખરો?
જળ ઉપર ઉપકાર કરીને કરશો શું તમે? જળની ઉપર કેવી રીતે ઉપકાર કરશો? જળનો ઉદ્ધાર કેવી રીતે કરશો? વધારે શું કરશો? આકાર પ્રકાર બદલી નાખશો. એના સિવાય બીજું શું કરશો? આકાર પ્રકાર બદલવા માત્રથી જળનો વિકાસ થઈ જશે કે આત્માનો વિકાસ થશે? વિકાસ કોનો થવાનો છે? આત્માના ગુણોનો વિકાસ થશે. જળના ગુણોનો વિકાસ થવાનો નથી. એ તો ઠીક છે, વર્ણ આજે આવો છે, કાલે પેલો છે, પછી આવો છે, પછી તેવો છે. ગમે તેટલો તમે જળના ઉપયોગો કરતા રહો, પરંતુ જ્ઞાન જે છે એ કોનું છે? આત્માનો ગુણ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. માટે ચેતન જ્ઞાન અજવાળીએ જ્ઞાનનો પ્રકાશ કરવો જરૂરી ખરો કે નહીં? બોલો. સૂર્યને પોતાને પણ આપણે પ્રકાશિત કરી શકાય ખરો? સ્વયં પ્રકાશિત હોવા છતાં પણ સૂર્યને પ્રકાશિત કરવો હોય તો કરાય ખરો કે નહીં? થઈ શકે ખરો કે નહીં? પ્રયત્ન પુરુષાર્થ કરવાથી સૂર્ય અત્યારે કેવો છે? સૂર્ય છે કે નથી અત્યારે? છે ને? અસ્તિત્વ છે ને સૂર્યનું? સૂર્યનું અસ્તિત્વ હોવા છતાં પણ સૂર્ય દેખાય છે ખરો? પણ પ્રયત્ન અને પુરુષાર્થ કરો તો વાદળાને હટાવી શકાય ખરા કે નહીં? શું ના? પ્રયત્ન પુરુષાર્થ કરો તો હટાવી શકાય. ન હટાવી શકાતા હોય તો પ્લેનમાં બેસીને વાદળા ઉપર ચાલ્યા જાવ તો સૂર્ય દેખાય કે નહીં? બંને વસ્તુ છે, વિચાર કરજો. પ્રયત્ન પુરુષાર્થ કરવાથી સૂર્યના દર્શન તમે કરી શકો છો, અને સૂર્ય સાક્ષાત હોવા છતાં પણ આજે સૂર્યના દર્શન થતા નથી. જ્ઞાન આપણી પાસે અનંત હોવા છતાં પણ અલ્પ જ્ઞાની અજ્ઞાની કહેવાઈએ છીએ ખરા કે નહીં? બોલો. અજ્ઞાની થવું એ સારું કે મિથ્યા જ્ઞાની થવું એ સારું? અજ્ઞાન સારું કે મિથ્યા જ્ઞાન સારું? ઉલટું ચાલવું એ સારું છે કે જ્ઞાન ન હોય એ સારું? અજ્ઞાની તો હજી પણ સમજી શકશે. કોઈ કહી દેશે ભાઈ હું અજ્ઞાની છું, મારાથી કામ થશે નહીં. પણ મિથ્યા જ્ઞાની જે હોય ને એ અહંકારમાં ચડી જશે. લાવો ભાઈ જે હોય તે હું બધું ભણાવીશ, હું બધું તમને કરાવી દઈશ, હું તમને બધું જ આમ કરાવી દઈશ, એમ કરીને ક્યાંથી ક્યાં તમને લઈ જાય? અજ્ઞાની પોતાની દિશા પણ ભૂલ કરે અને અજ્ઞાની પોતાની દિશા પણ ભૂલ કરે. મિથ્યા જ્ઞાની પોતાની પણ ભૂલ કરે, દિશા ભૂલ કરે, અને બીજાને પણ દિશા ભૂલ કરવામાં ઉપયોગી થાય. એનું નામ છે મિથ્યા જ્ઞાન. અને અજ્ઞાની એટલે વકરી. જળ કહો, વકરી કહો. એ કહેવાનો મતલબ એક છે કે આ રીતે વિચાર કરો કે ભાઈ જ્ઞાન જે છે એ બે પ્રકારના જ્ઞાન છે. એક સમ્યક જ્ઞાન છે ને એક મિથ્યા જ્ઞાન છે. સમ્યક જ્ઞાન કોને કેવું ને મિથ્યા જ્ઞાન કોને કેવું? ચેતન જ્ઞાન અજવાળીએ. જ્ઞાન અજવાળવાનું છે. કઈ રીતનું જ્ઞાન અજવાળવાનું છે? મિથ્યા જ્ઞાનનો પ્રકાશ કરવો છે કે સમ્યક જ્ઞાનનો પ્રકાશ કરવો છે? કયા જ્ઞાનને ઉજ્માણ કરવું છે? કેવા જ્ઞાનને ઉજ્માણ કર્યું છે? આજ દિવસ સુધીનું આપણું જ્ઞાન કેવું હતું? ખાખરા વગર ચા પીવાય જ નહીં. આવું જ્ઞાન છે ને? ચા પીવી હોય તો ખાખરો જોઈએ. આ જ્ઞાનના સ્કૂલો બધા ભાઈ બોલો ની સા સહી વાત है गलत बात है? बरोबर है नहीं? हाँ કહેજો બરોબર. જ્ઞાન હોય આ જ્ઞાનના સ્ક્રૂ ફિટ થયેલા છે. જ્ઞાનના સ્ક્રૂ ફિટ થયા છે. કાલે એક જ એક કાસ્ટનું થયું છે અને તમારું
જ્ઞાનના કારણે બાપરે નહીં સાહેબ એક મીઠાઈ ઓછી કરશો તો ચાલશે, પણ મને ખાખરા તો તમારું ભલું થાય. ખાખરા સ્વર્ગમાં મળતા નથી, અહીંયા જ મળે તેમ છે. એટલે જેટલા હોય એટલા બધા ખાઈ લેવા. શું કરવું? થોડો તો વિચાર કરો. કાર્ય ખરેખર સાચું કેજો, ખોટું કોઈ બોલતા નહીં. પણ 9 આઈટમમાં પણ સંતોષ થયો તો કે નતો થયો? સાચું બોલજો, ઈમાનદારીથી બોલજો. કોઈ ભૂખ્યું રહ્યું હોય તો એક હાથ ઊંચો કરો. ચલો, કેટલું મતલબ વિચાર કરજો. 9 જ આઈટમ હોવા છતાં પણ બધાએ શાંતિથી વ્યવસ્થિત વાપર્યું છે. પણ જો વધારે ચા તમારે ચા વાપરવી હોય તો રોટલીની સાથે વાપરો ને કોણ ના પાડે છે? રોટલીને ખાખરો માનીને વાપરી લો જોઈએ. પણ જ્ઞાનની વાત છે, વિચાર કરજો. આ જે સ્ક્રૂ ફિટ થયા હોય, આની સાથે આ, આની સાથે આ, આની સાથે આ, આની સાથે આ, એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? બરોબર છે ને? તમારે ચા પીવાથી મતલબ હતો કે ખાખરા ખાવાથી મતલબ હતો? ચા થી તમારું માથું ઉતરે કે ખાખરાથી તમારું માથું ઉતરે? ચાની આદત તમને હોય કે ખાખરાની આદત તમને હોય? અને બંનેની જોડી, જો બંનેની જોડી તોડી નાખીએ તો શું થાય? જુઓ, હા આવી ગયું ને? આ વિચાર કરજો, ખૂબ જ સમજવા જેવી વાત છે. એટલે આપણે અજ્ઞાનતામાં રહીએ છીએ અને અજ્ઞાનતાના કારણે કર્મો બાંધીએ છીએ. વાત સમજાય છે? આટલી અજ્ઞાનતાના કારણે કર્મો બાંધીએ છીએ. હે જીવ, આજે ખાખરા ન મળે તો ચલાવી લે ભાઈ, શાંતિથી એકલી ચા વાપરી લે. ચા વાપરીશ તો પણ તારું માથું ઉતરી જશે. અહીંથી નીચે ઉતરે કે પછી એ તમે સમજો. જીવને સમજાવવાની કોશિશ કરો, પાછા જ્ઞાનમાં આવવાની કોશિશ કરો. એનું નામ છે ચેતન જ્ઞાન અજવાળીએ. સમજાઈ ગઈ વાત? એક જ એકાશનામાં આ પરિસ્થિતિ થઈ ને હવે જો આંબેલમાં 9 જ આઈટમ રાખીએ તો શું હાલત થાય? ના 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 ના, જુઓ 9 જ આઈટમ આંબેલમાં નહીં રાખતા સાહેબ. અત્યારથી ચિંતા વધી ગઈ છે. અરે ચિંતા ન કરો, ચિંતન કરો. જે મળે તે, જેવું મળે તેવું, જેટલું મળે તેવું. હે જીવ, તારે પેટ ભરવાથી કામ છે કે નહીં? જીભ ના પાડે છે, પેટ ના નથી પાડતું. જીભ ના પાડે છે, પેટ ના નથી પાડતું. અને સ્ક્રૂ મગજમાં ફિટ થયા છે કે આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ. હા, કેળા વડા રાખ્યા અને ચટણી ન રાખી હોત તો ચાલે? ન ચાલે. જરૂરી છે. કહેવાનો મતલબ એક જ વાત છે, વિચાર કરજો. આપણે અજ્ઞાનમાં જીવીએ છીએ કે જ્ઞાન દશામાં જીવીએ છીએ? બરોબર છે ને? આપણે આમાં રાજી થઈએ છીએ કે નહીં? બોલો, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય, એમાં તમને આનંદ આવે કે ના આવે? હવાઈ ગયેલો હોય તો ચાલે. જુઓ, તો હવાઈ ગયેલો છે એ જ રોટલી મારીને વાપરી દો ને. પણ હા, ગરમ કરવા મોકલે. આ તો હોશિયાર છે ભાઈ. તમે શું સમજો છો આ માજીઓને? આ માજીઓ બધા હોશિયાર, આપણા કરતા વધારે હોશિયાર છે. આવી પરિસ્થિતિમાં ખાખરો હવાઈ જાય ખરો કે ના? તો શું કરવાનું? ગરમ કરી લેવાનું. આ બધી ખબર છે એમને. હા, રોટલી કડક કરી દે, બધું કરી દે છે. કહેવાનો મતલબ એક જ છે, આપણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં હજી પણ આપણે મોહિત થઈએ છીએ ખરા કે નહીં? જેટલે સંસાર ચાલી રહ્યો છે, વર્ણ બદલાય તો પણ રાજી થઈએ, ગંધ બદલાય તો પણ રાજી થઈએ, રસ બદલાય તો પણ રાજી થઈએ, અને સ્પર્શ બદલાય તો પણ. બધા આકાર પ્રકારો બદલાય છે અને આપણું રાગદ્વેષ પોસાય છે. એટલે રાગદ્વેષ પોસાય છે એટલે જ્ઞાન ક્યાં કામ કરે છે?
જળમાં કામ કરે છે. જ્ઞાન જે છે જળની સાથે ભેગું થઈ ગયું, એટલે જળ સાથે જ્ઞાન થયું, માટે કર્મ બંધાવાનું કામ થયું. વાત સમજાય છે? જળમાં જ્ઞાન ઉમેરાયું, જળને જળે જ્ઞાનને આકર્ષિત કર્યું, અને જ્ઞાન જે છે જળમાં વપરાયું. જ્ઞાનને જળમાં વપરાયું એટલે દુરુપયોગ થયો, જ્ઞાનનો દુરુપયોગ થયો. આ મિથ્યા છે કે નથી? જ્ઞાન શું હતું? સાચું કહેજો. જ્ઞાન એટલે શું? તો કે જે જ્ઞાનનું કામ શું હતું? બધાને ખબર જ છે. આ તો હે જ્ઞેય અને ઉપાદેયનો વિવેક કરાવે એનું નામ જ્ઞાન. બરોબર છે ને? હે જ્ઞેય અને ઉપાદેય, હે એટલે ત્યાજ્ય વસ્તુ, શું છોડવા જેવું છે એનો પણ વિવેક કરાવે એનું નામ જ્ઞાન. શું આ જ્ઞાન જાણવા જેવું છે? પાપને જાણવા જેવા છે કે નથી? બોલો, પાપને જાણવા જેવા ખરા? તો પાપ ઉપાદેય છે, કરવા જેવું છે નથી તો કેવું છે? હે છે, છોડવા જેવું છે. મતલબ જ્ઞાનથી તમે જ્ઞેય પદાર્થોને જાણી શકો છો. જ્ઞેય પદાર્થોને તમે જાણી શકો છો. જાણ્યા પછી ત્યાજ્ય કેવું છે, છોડવા જેવું કેવું છે, અને આચરણ કરવા જેવું શું છે, આનો વિવેક આવે ખરો કે નહીં? હોય છે, પણ છતાંય વિવેક લાવવા માટે જ્ઞાનની જરૂર પડે ખરી કે નહીં? બધાને જ્ઞાન હોવા છતાં પણ અમારે વ્યાખ્યાન શા માટે આપવું પડે છે? આ વિવેક લાવવા માટે. સીધી વાત છે. આ વિવેક લાવવા માટે તમને અમારે જ્ઞાન આપવું પડે છે. તમને અમારે કેવું પડે છે, ટકોર કરવી પડે છે, અને ટકોર કરીને તમને અહીંયા લાવવાના છે. જ્ઞાનના ક્ષેત્રમાં લાવીશું તો જ તમારો ઉદ્ધાર થશે. જ્ઞાન જેમ જેમ જ્ઞાન વધશે તેમ તેમ તમારું વિવેક વધશે. કાલે વાંચ્યું ને આપણે, પેય અપેય, ભક્ષ્યા ભક્ષ્ય. કોણ શીખવાડશે? શું પીવા જેવું છે ને શું પીવા જેવું નથી, આ શીખવાડનાર કોણ છે? જ્ઞાન છે. કૃત્ય અકૃત્ય, કયું કરવા જેવું છે, કયું કરવા જેવું નથી, એ કોણ શીખવાડશે? જ્ઞાન ગુણ જ શીખવાડશે. વિવેક તમને જ્ઞાન ગુણ જ આપશે. ભક્ષ્યા ભક્ષ્ય, શું ખાવા જેવું છે ને શું ખાવા જેવું નથી, આ ક્યાંથી આવશે? જ્ઞાન હશે તો. હવે જ્ઞાન લાવવાનું જરૂરી છે કે નથી? જ્ઞાન વગર જીવ હોઈ શકે ખરો કે જીવ વગર જ્ઞાન હોઈ શકે ખરું? જીવ વગર જ્ઞાન અને જ્ઞાન વગર જીવ. જ્ઞાન વગર જીવ રહી શકે ખરો? રહી જ ન શકે. એટલે જ્ઞાન અને જીવ, આ ચેતન દ્રવ્ય બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. એટલે દ્રવ્ય અને ગુણ બંને એકબીજાને આશ્રયને રહેલા છે કે નહીં? ચેતન દ્રવ્ય આધાર બને છે અને જ્ઞાન ગુણ જે છે આધેય બને છે. જમીન ઉપર તમે બેઠા છો કે જમીન તમારા માથે છે? બોલો. આ શું છે? શું આકાશ કહેવાય? આ તો ધાબુ છે. તો ધાબુ તમારા માથા ઉપર છે કે નહીં? અને નીચે આધાર માટે પણ જમીન જરૂરી ખરી કે નહીં? એક ટાંકાની અંદર તમે માટલું નાખ્યું તો માટલું પાણીમાં છે કે માટલામાં પાણી છે? બોલો. બંને છે. માટલામાં પાણી પણ છે ને પાણીમાં માટલું પણ છે.
એટલે બંને એકબીજાની સાથે એકમેક જેવું થઈ ગયું છે. દૂધમાં પાણી નાખવું કે પાણીમાં દૂધ નાખવું, શું એક જ? 60 ને 40% ફરક પડે. પાણીમાં દૂધ નાખવું એટલે પાણી 60% હોય ને દૂધ 40% હોય, પણ દૂધમાં પાણી નાખવું એટલે 60% દૂધ હોય ને 40% પાણી હોય. પણ છતાંય બંને સાથે રહે છે. એમ જ્ઞાન અને આત્મા બંને સાથે રહે છે, ખરા કે નહીં? સૂર્ય અને સૂર્યનો પ્રકાશ અલગ હોઈ શકે ખરો? ક્યારે પણ જોયું છે સૂર્ય ન હોવા છતાં પણ પ્રકાશ થયો હોય? આ રાતના ચાંદની થાય એ વાત જુદી છે, પણ સૂર્યના પ્રકાશની વાત છે. સૂર્યથી પ્રકાશ અલગ પડી શકતો નથી અને સૂર્યનો પ્રકાશ સૂર્યથી અલગ પડી શકતો નથી. એટલે ગુણ અને ગુણી ક્યારેય પણ ભેદ થઈ શકતા નથી, અલગ પડી શકતા નથી, બંને સાથે જ રહેલા હોય છે. એટલે જ્ઞાન ગુણ શું છે? વિવેક કરાવનાર કોઈ પણ હોય તો જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ તમારું વધશે તો તમને વિવેક આવશે કે નહીં આવે? જેમ 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 ભણતર વધે છે તેમ તેમ તમારામાં શિસ્તતા વધે છે કે ઓછી થાય છે? દુનિયામાં તો બરોબર બોલો છો તમે, શિસ્ત આવે છે, પણ ધર્મના ક્ષેત્રમાં શું હાલત છે આપણી? અહીંયા જ્ઞાન હોવા છતાં, અહીંયા આટલા વ્યાખ્યાનો સાંભળવા છતાં, અહીંયા આટલું બધું જ સાંભળવા છતાં, ઘણું બધું જ્ઞાન ભરી લીધું હોવા છતાં પણ વિવેક કેટલો રહે છે? ધર્મ સ્થાનનો વિવેક, ગુરુ મહારાજનો વિવેક, ભગવાનનો વિવેક, ભગવાનની હાજરીનો વિવેક અને ભગવાનની નિષ્ઠાનો વિવેક કેટલો રહે છે? પણ જ્ઞાન હોવા છતાં પણ વિવેક નથી રહેતો, ખરો કે નહીં? માટે યશો વિજય મહારાજને કહેવું પડ્યું કે હે ચેતન, તારું જ્ઞાન ઉજવાળ ભાઈ, તારા જ્ઞાનનો પ્રકાશ કર. તારા જ્ઞાનનો જે દિવસે પ્રકાશ થશે એ દિવસે તને સાચું ભાન થશે, સાચું જ્ઞાન થશે કે હું ક્યાં છું, હું કયા ક્ષેત્રમાં છું, હું કયા સ્થાનમાં છું, હું કોની નિશ્રામાં છું, હું કોના અંડરમાં છું. આ બધું જ તમને જ્ઞાન થશે અને પછી વિવેક આવશે, ખરો કે નહીં? સાચું જ્ઞાન થવું અને મિથ્યા જ્ઞાન થવું એમાં પણ ફરક ખરો કે નહીં? જ્ઞાન થયા પછી પણ ઉપાદેય ન થાય તો ચાલે ખરું? જ્ઞાન થઈ ગયું છે ના નથી? જ્ઞાન થઈ ગયું હોવા છતાં પણ આજે આપણે ત્યાજ્ય શું છે ને ઉપાદેય શું છે આનો પણ વિવેક કરી શકીએ છીએ ખરા? માટે તમને વિધિ જ આપી દીધી. પહેલા દેરાસરના પગથિયા ચડતી વખતે તમે નિશી બોલીને પછી જ ઉપર ચડો. જેનો ત્યાગ કરવાનો છે એનો ત્યાગ કરીને પછી જ દેરાસરમાં પ્રવેશ કરો અને દેરાસર સંબંધી પણ બધું છોડીને પછી ભગવાન પાસે મૂળ ગભારામાં ત્યાં પણ નિશી બોલીને પછી જ અંદર જાઓ. મતલબ ત્યાજ્ય શું થયું? ત્યાજ્ય શું થયું? દેરાસરના ક્ષેત્રમાં આવ્યા પછી સંસારની વાતો ત્યાજ્ય થઈ ખરી કે નહીં? અને મૂળ ગભારામાં પ્રવેશ કરતી વખતે દેરાસર સંબંધી વાતો પણ હવે ત્યાજ્ય બની ખરી કે નહીં? ખ્યાલ આવે છે ને? જો આ જ્ઞાનનો ઉપયોગ ન કરો તો શું હાલત થાય? દુઃખ નાશ માટે જ્ઞાનનો ઉપયોગ કરવો કે પછી સુખ પ્રાપ્તિ માટે જ્ઞાનનો ઉપયોગ કરવો? બોલો. દુઃખ નિવૃત્તિ માટે જ્ઞાનનો ઉપયોગ કરવો કે સુખની પ્રાપ્તિ માટે જ્ઞાનનો ઉપયોગ કરવો? દુઃખ જાય, સંકેતભાઈ નું કેવું છે કે દુઃખ જાય તો સુખ આવે, ઓટોમેટિક આવી જાય છે. શક્ય? માથાનો દુખાવો ખૂબ છે અને મટી ગયા પછી
સુખ મળી જશે, સુખના સાધનો મળી જશે, કે થોડી વાર માટે શાંતિ મળશે? ફરક છે, વિચાર કરજો. તો જ્ઞાન ગુણ જે છે આ ત્રણેયનો વિવેક કરાવે છે. ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક કરાવે, પેય અપેયનો વિવેક કરાવે, કૃત્ય અકૃત્યનો વિવેક કરાવે. આનું નામ જ્ઞાન છે. અને એ જ્ઞાન જે છે એ આત્મા ઉપર ઉપકાર કરી શકે તેમ છે. આત્મા ઉપર ઉપકાર કરવા માટે જ્ઞાનની જરૂરત પડે છે. વગર જ્ઞાને તમે આગળ વધી નહીં શકો, તમારો વિકાસ થઈ શકશે નહીં. જ્ઞાન વગર તમે એક એક ગુણસ્થાને ઉપર ચડી નહીં શકો. આત્માને જો ઉત્થાનના માર્ગે લઈ જવો હોય, આત્માને વિકાસના માર્ગે લઈ જવો હોય, આત્માને મોક્ષ સુધી પહોંચાડવો હોય તો સૌથી પહેલા શું જોઈએ? જ્ઞાન વગર આગળ વધી શકાય તેમ નથી. એટલે જ્ઞાન ક્રિયા હિમ મોક્ષો, જ્ઞાન અને ક્રિયા બંને ભેગી થાય. પણ પેલા શું જોઈએ? જીવાઈ નવ પયત છે જો જાણઈ, જે જાણે છે, જીવાદી નવ પદાર્થોને જે જાણે છે એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. અને જેને સમ્યક દર્શન થાય છે તે અવશ્ય મોક્ષે જાય જ છે. સ્વાભાવિક રીતે મોક્ષે જાય જ છે. જેને જેને મોક્ષે જવું હોય એને માટે પેલું શું કરવું પડશે? સમ્યક દર્શન પ્રાપ્ત કરવું પડશે. અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. જ્ઞાન વગર સમ્યક દર્શન ને, સમ્યક દર્શન વગર મોક્ષ થવાનો નથી. એટલે ખાસ કરીને સંસારમાં રહેવું છે ત્યાં સુધી બરોબર છે. સંસારમાં છો ત્યાં સુધી જ્ઞાનથી ચાલવું કે નહીં? જ્ઞાનથી વધારે આપણો વ્યવહાર કરવો કે સ્વભાવથી વ્યવહાર કરવો? જ્ઞાનથી વિવેક કરવો જરૂરી છે કે નથી? જ્ઞાન હશે તો જ તમે વિવેક કરી શકશો. જ્ઞાન વગર વિવેક થવો મુશ્કેલ છે. એટલે ખાસ કરીને અહીંયા જે છે યશોવિજયજી મહારાજ આટલા વર્ષો પહેલા પોતે પોતાના આત્માનો અનુભવ કરેલો છે, આત્માના ગુણોનો અનુભવ કરેલો છે, આત્માને ઓળખેલો છે. આત્માને પોતાને સ્વયંને ઓળખીને પછી દુનિયાને ઓળખવા નીકળ્યા છે. ત્યારે આપણે શું કરીએ છીએ? પેલા દુનિયાને ઓળખીએ છીએ. હજી સુધી આપણને પોતાને ઓળખી શક્યા છીએ? પોતાની ઓળખાણ થઈ છે ખરી? તમને કહેવામાં આવે કે તમે તમારી ઓળખાણ આપો, પણ એમાં તમારું નામ બોલવાનું નહીં, એમાં તમારા સંબંધો બોલવાના નહીં. કોના કાકા છો, કોના પિતાજી છો, કોના શું છો, કઈ એક પણ સંબંધ બોલવાનો નહીં. અને તમારે પોતાનું પણ નામ બોલવાનું નહીં. હું સંકિતભાઈ છું અને પાર્શ્વનાથ જૈન સંઘનો સેક્રેટરી છું, આવી તમારી ઓળખાણ આપવાની નહીં. બોલો હવે તમે તમારી ઓળખાણ આપો. વાત સમજાણી ને? સંકિતભાઈ ને સેક્રેટરી પદ, અને પદ આવે પછી શું આવશે? અહંકાર આવી શકે ખરો કે નહીં? એટલે ટ્રસ્ટી લખાતું જ નહોતું. પેલા સંઘના સેવક લખાતું હતું. સેવા કરનાર સેવક કહેવાતા હતા. પણ જ્યારથી ટ્રસ્ટી શબ્દ આવ્યો છે ત્યારથી બે કોલર ઊંચા થયા છે કે નહીં? અમે ટ્રસ્ટી જે નક્કી કરીએ તે અમે ખાખરા નહીં રાખીએ ને નહીં રાખીએ. આવા ટ્રસ્ટીઓ છે, જુઓ તમે. ટ્રસ્ટીઓની આ બધું ટ્રસ્ટી ઉપર નાખજો, મારા ઉપર નહીં. પણ જવાનો જે હોય તે કહેવાનો મતલબ ટ્રસ્ટી શબ્દ અહંકાર વાચી શબ્દ છે. અને સંઘ સેવક તે સેવા કરવાના, મને આ સેવા કરવાનો મોકો મળ્યો છે. સરસ મજાની સંઘની સેવા કરું અને સારા સારા સાધુ ભગવંતોને લાવીને લોકોના જ્ઞાનને આગળ વધારું. આ એનો ભાવ રહેલો હતો.
પણ હવે ટ્રસ્ટી બન્યા પછી ધીરે ધીરે સત્તા હાથમાં આવી અને સત્તા હાથમાં આવી એટલે અમે જ કરીએ તે જ સાચું. હવે સાધુ મહારાજે ટ્રસ્ટીઓની આજ્ઞામાં રહેવાનું કે ટ્રસ્ટીઓએ સાધુ મહારાજની આજ્ઞામાં રહેવાનું? આ તો તમારો સંઘ હજી તો ફૂલ્યો ફાલ્યો છે થોડો થોડો. હા, હજી તો આ શિશિર આવશે ને આ વિનસ આવશે ને પછી જે ફૂલશે ફાલશે અને જે મોટો સંઘ થતો જશે અને જેમ જેમ સંખ્યા વધતી જશે તેમ તેમ હવે સાધુ મહારાજે ચાતુર્માસમાં આવતા પહેલા ટ્રસ્ટીની આજ્ઞામાં રહેવાનું કે ચાતુર્માસમાં આવ્યા પછી ટ્રસ્ટીની આજ્ઞામાં રહેવાનું? સાહેબ અમારા સંઘનો આ નિયમ છે, સાહેબ અમારે આમ છે, સાહેબ અમારું આમ છે, સાહેબ અમારે આમ છે. એટલે અમારે શું કરવું? બોલવું કે ન બોલવું? હા, એ સંઘના નિયમો પ્રમાણે સાહેબજીને ચાલવું ચાલે. આ ચાલે એટલે તો 9 આઈટમ થઈ, ચલાવી એટલે તો 9 આઈટમ થઈ. જો ન ચલાવી હોત તો શું હાલત થાત? આ 9 આઈટમ થઈ એના માટે તો સવારના 6 વાગે જ હાથમાં ચાકુ લેવાય છે. સમજો વાતને, ચાકુ લેવાય છે એનો મતલબ શાક સમારવા માટે પણ સવારના 6 વાગે, 6 વાગ્યા પહેલા અહીંયા ચાકુ પણ હાથમાં લેવાતું નથી, શાક સમારાતું નથી. વિચાર કરજો. પણ જો આની જગ્યાએ 30 આઈટમ રાખી હોત, 40 આઈટમ રાખી હોત તો શું હાલત થાત? અને ખાવામાં તમને જેટલો વધારે આઈટમ માટે ચોઈસ મળે પછી આ ખાવ બધું ખાવા જાવ પછી વિરુદ્ધ આહાર થાય ખરો કે નહીં? અને વિરુદ્ધ આહાર થાય એટલે રોગનું કારણ બને ખરું કે નહીં? વિરુદ્ધ આહાર પણ રોગનું કારણ છે. વિચાર કરજો તમે. કહેવાનો મતલબ એક જ છે. શું બોલ બોલ કરો છો? થોડું સંભળાયું બોલો ને. સંભળાવું હોય તો સંભળાવી દો. અમે હવે જવાના નથી, વાત નથી છે. ગમે તેટલું સંભળાવશો તો પણ હવે જવાના નથી. હા, 14 પેલા સંભળાવ્યું હોત તો વિચાર કરત. હવે આ વિચાર થઈ શકે તેમ નથી. હા, જવાબ પણ નહીં દઈએ, સારી વાત છે. પણ સંભળાવતા નહીં હો પછી. એ ધ્યાન રાખજો. સંભળાવતા પહેલા વિચાર કરજો. ઓહો, વાહ 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 વાહ. આ પાર્સના જૈન સંઘ છે. તમે શું સમજો છો સાહેબ? એક આઈટમ ઘટાડશો તો 8 આઈટમ થી પણ એકાશનું કરનારા છે. વાહ 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 વાહ. તો હવે 18 એકાશનામાં ક્યાંય ખાખરા લાવવાના નહીં. ચાય નહીં જોઈએ. વાહ લો, આ રાહુલભાઈ એક ડગલું આગળ વધ્યા. મારા દાદા ચાય કાઢી નાખો ને ખાખરાની પંચાયત ના રહે છે. બહુ સારી વાત છે. કાલથી ચા બંધ, ખાખરા તો બંધ થઈ જ ગયા છે. મતલબ વિચાર કરજો તમે. એક વાતનો વિચાર કરજો. ના, એ ખાખરા ખાવાથી પેટ ભરાય અને પછી તરત જ ભૂખ લાગે ખરી કે નહીં? પણ મીઠાઈ ખાધી હોય, તાકાત વાળી વસ્તુ ખાધી હોય તો તમને સ્વસ્થતા રહે ખરી કે નહીં? સાચું કેજો. એને ડર શું છે સાહેબ? મીઠાઈ ખાઈએ ને તો શરીર વધતું જાય છે. પણ શરીર વધવાનું બીજું કારણ છે. બીજા ઘણા બધા કારણો છે શરીર વધવાના. કોઈ કારણો એક મીઠાઈ ખાવાથી શરીર વધતું નથી. બાસમતી ભાત ખાવાથી પણ શરીર વધે છે. ખાખરો ખાવાથી મેંદો આવે ને મેંદાથી પણ શરીર વધે. ઘઉં ખાવાથી પણ શરીર વધે છે. એક સ્વામિનારાયણના સંત છે, ગીત ગાયું છે એમણે. ઘઉં ખાવાથી શરીર ફૂલે, જવ ખાવાથી ઝૂલે. સમજી ગયા? હવે ઘઉં ખાવાથી શરીર ફૂલે. આ સ્વામિનારાયણ સંતે ગીત ગાયું છે. અને જવ ખાવાથી શરીર ઝૂલે. જવ ખાવ તો જલ્દી પાચન થાય, જલ્દી ભૂખ લાગે અને પાચન થયેલું લોહીમાં બધા તત્વો ભળે
અને એ તત્વો ભળે એટલે તમારી સ્વસ્થતા વધે, આળસ ઓછી થાય, પ્રમાદ ઓછો થાય અને ઊભા ઊભા પ્રતિક્રમણ કરી શકો. ગરમી હોય તો પણ પ્રતિક્રમણ ઊભા ઊભા કરનારા કેટલા છે? સાધુજી મહારાજના ઉપાશ્રય જોઈને આવો, કેટલી બારીઓ છે ત્યાં છે. ના ક્યાં કહું છું, પાર્શ્વનાથ જૈન સંઘ છે આ તો ભાઈ, છે. તમે એક જ ઉભા થતા નથી, બાકી બધા ઉભા થતા હશે. તમે બીજાને ઉભા કરો એમ છો. કહેવાનો મતલબ એક જ છે, વિચાર કરજો. એટલે કહેવાનો મતલબ કે જો શરીર તમારું સાચું હોય, સારું હોય તો ધર્મ કરવામાં પણ અનુકૂળતા વધારે રહે છે. કેટલું ખાધું એ મહત્વનું નથી, કેટલી આઈટમ ખાધી એ મહત્વનું નથી, કેટલું પચાવ્યું એ મહત્વનું છે. જેટલું ડાયજેસ્ટ વધારે થશે એટલું તમને તમારા શરીરમાં ગુણ કરશે, શરીરની તાકાત વધારશે, શરીરનું ખૂન વધારે, લોહી વધારશે અને હિમોગ્લોબિન વધારશે, આયરન વધારશે અને એનાથી સ્ફૂર્તિ પણ વધતી જશે. આપણે ખાવું ખરું છે પણ પચાવવું નથી. તકલીફ આ વાતની છે. હવે અત્યારે જો કકડીને ભૂખ લાગ્યા પછી તમે 9 આઈટમ હોય કે 10 આઈટમ હોય, ગમે તેટલી ઓછી આઈટમ હોય તો પણ તમારે ખાવું તો પડે. શું કરીએ સાહેબ, આ મહારાજ એવા કોઈ આવ્યા છે ને. એટલે તમારી ઈચ્છાઓ ઉપર નિયંત્રણ આવે છે ખરું કે સાચું કહેજો? ઈચ્છાઓ ઉપર નિયંત્રણ કરવું એનું નામ તપ છે. ઈચ્છા નિરોધે, ઈચ્છાનો નિરોધ કરવો એનું નામ તપ છે. અને આ ઈચ્છાનો નિરોધ કરવા માટે શેની જરૂર પડશે? ઈચ્છાનો નિરોધ કરવા માટે પણ જ્ઞાનની આવશ્યકતા રહેવાની જ છે. ઈચ્છાને મારવા માટે, ઈચ્છાને મર્યાદિત કરવા માટે, ઈચ્છાથી બચવા માટે પણ જ્ઞાનની આવશ્યકતા પડશે ખરી કે નહીં? જો જ્ઞાન નહીં હોય તો ઈચ્છાઓ તો અમર્યાદિત છે. ઈચ્છાઓનો કોઈ અંત આવે ખરો? અનંત ઈચ્છાઓ થાય છે. કેવા પ્રકારની ઈચ્છાઓ થાય છે? કેવા પ્રકારની ઈચ્છાઓ થાય છે? કોઈને કહી પણ ન શકાય એવી પણ ઈચ્છાઓ થાય છે ખરી કે નહીં? કેટલી ઈચ્છાઓ થાય છે, કેવી ઈચ્છાઓ થાય છે. અને પણ શું વાત છે, પણ જ્ઞાનનો પ્રકાશ હોય તો ઈચ્છાઓને પણ ઓછી કરી શકાય ખરી કે નહીં? થોડું ઘરે ઊંચું થાય છે, ના નથી, પણ ઊંચું નીચું થયા પછી પણ કોઈ ભૂખ્યું ગયું હોય તો બતાવો. ખબર જ હતી કે આજ આઈટમ મળવાની છે. હવે કાંઈ આપણું ચાલવાનું છે નહીં, ટ્રસ્ટીઓનું ચાલવાનું છે નહીં, કાર્યકર્તાઓનું ચાલવાનું છે નહીં. ભલે ને ભોજન સમિતિ બનાવી હોય, ચાલશે કોનું? હા સાહેબ. એટલે કાર્યકરો આયા સાહેબ કે કોઈને કોઈ કાર્યકર્તાને નહીં, કોઈ સંકિતભાઈ નહીં, કોઈ બિપિનભાઈ નહીં, કોઈ ફલાણાભાઈ નહીં, કોઈ ઢીકણાભાઈ નહીં, સીધા હેડ ઓફિસમાં જજો કે. આવી રીતે કમ્પ્લેન કરી, સીધા હેડ ઓફિસમાં જજો કે. કમ્પ્લેન કરવી હોય તો ક્યાં કરવાની? તો સાહેબને કમ્પ્લેન કરજો કે સાહેબને કહેજો કે ચા રાખે તો ખાખરા રાખે કે. આવી કમ્પ્લેનો કરે છે, હું કરું મારે? કહેવાનો મતલબ સમજો, વાત સમજવાની કોશિશ કરજો. ઈચ્છાઓને પણ નિયંત્રિત કરવી હશે તો જ્ઞાનની આવશ્યકતા પડશે. વગર જ્ઞાને ઈચ્છાઓ પણ નિયંત્રિત થશે નહીં, ઈચ્છાઓ પણ મર્યાદિત થશે નહીં. અને ઈચ્છાઓ જો જાગતી જ જશે તો કર્મનો બંધ થશે ખરો કે નહીં? અને પછી ઈચ્છાઓનું પણ ચક્ર ચાલશે ખરું કે નહીં? આવી આવા પ્રકારની ઈચ્છાઓ છે. વિચાર કરજો, ચિંતા કરતા નહીં. હજી 5 દિવસના 5 એકાદશના પછી આંબેલ આવવાનું છે. ત્યાં સુધી અમે અંદર વિચારણા કરી લઈશું, એ ધ્યાન રાખજો. એટલે કોઈ 5 એકાદશના પછી અમે તો ઘરે આંબેલ કરશું ને અમે તો આમ કરશું, અત્યારથી કોઈ પ્લાનિંગ કરતા નહીં. આ ધ્યાન રાખજો. ખાસ કહેવાનો મતલબ ખૂબ અનુમોદના છે તમારા લોકોની. ખૂબ સરસ મજાનો કાલે
જે રીતે એકાશના થયા પણ કોઈનું મોઢું પડેલું જોવા નહોતું મળ્યું, કોઈએ મોઢું બગાડ્યું નથી. હા, કમ્પ્લેન જરૂર કરી કે સાહેબ ચેવડો રાખો, ફલાણું રાખો, ઢીકણું રાખો, ઠીક છે, એ તમારે સજેશન જે છે એનો ઉપયોગ કરશું અમે, ના નથી. પણ કહેવાનો મતલબ એક જ છે કે કાલે બધાને સંતોષ સારો થયો અને સંતોષપૂર્વક વાપરીને ઘરે ગયા પછી વરસાદ આવ્યો. એકાશનો પ્રભાવ છે, વિચાર કરજો. જ્યાં સુધી એકાશનું કરતા હતા ત્યાં સુધી વરસાદ નહોતો આવ્યો. ઘરે જઈને આરામથી સૂતા અને સૂતા પછી વરસાદ આવ્યો તો તમે હોઈ ગયા હતા, તમને ખબર નથી. હા, હોઈ ગયા હતા, મને ખબર છે ને, હું અહીંયા બેઠો બેઠો જોઉં છું. તમે હોઈ ગયા હતા પછી વરસાદ આવ્યો તો કહેવાનો મતલબ કે એકાશનો પણ પ્રભાવ છે અને આ તપશ્ચર્યાનો પ્રભાવ છે. ખૂબ સરસ રીતે આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણી તપશ્ચર્યા ચાલી રહી છે. આજે બીજું એકાશનું કરવાનું છે અને એમ કરતા કરતા ક્યારે 21 દિવસ પૂરા થઈ જશે ખબર નહીં પડે. બરોબર છે? ચલો પચકાણ કરાવી દો પેલા. હા, એક જ મિનિટ. હવે જે છે તમને જે ટોકનો આપ્યા છે એ ટોકનો પ્રમાણે તમને પ્રભાવના આપવાની છે. આજથી પ્રભાવના ચાલુ થાય છે અને પ્રભાવનામાં તમને કોઈને કોઈ વસ્તુ આપવામાં આવશે. એ હા, આમ ન કરો. વસ્તુ એટલે કાળા મરી જ આપવાના છે. હા, 50 રૂપિયાના કે 60 રૂપિયાના કે 70 રૂપિયા જેટલા આવતા હશે, જે રીતે હશે 50, 60, 70 જે રૂપિયા હશે એ રૂપિયા પ્રમાણે તમને કાળા મરી આપવામાં આવશે. આવી ડલ સિઝનમાં કાળા મરી રોજ 2 વાપરવા જોઈએ, જેના કારણે તમારું ડાયજેશન સારું થાય, પાચન સારું થાય અને સારી રીતે તમે પચાવી શકો. કેટલું ખાધું મહત્વનું નથી, કેટલું પચાવ્યું મહત્વનું છે. પિત્ત વધશે નહીં, વાયુ વધશે નહીં અને કાળા મરીનો આ ઉપયોગ છે. એટલા માટે ખાસ કરીને પહેલા દિવસે જરૂર હતી બદામની. બદામ ખાઈને તૈયાર થઈને આવો કે મારા વ્યાખ્યાનો તમને સમજાય. બરોબર છે ને? એટલે બદામ આપી. હવે જે વાપરવાનું છે, જે તમે સાંભળી રહ્યા છો એને પચાવવું પણ જરૂરી છે, માટે કાળા મરી આપ્યા. હા, લેતા આવજો, પણ આઈટમ ઓછી થઈ જશે પછી તે તને જો હોશિયાર છે. જુઓ, હા, ના અમે છે ને સૂંઠ પીપળામણની ગોળીમાં મરી નાખી દઈશું. તમારા કરતા હોશિયાર અમે છીએ, એટલું ધ્યાન રાખજો. ખાસ કરીને હવે આ રીતે કાળા મરીની આજ પ્રભાવના આપવામાં આવશે બધાને.